તો કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા છે મજામાં હશો અને તમારી તૈયારી પ્રોપર રીતે ચાલી રહી હશે. ઘણા બધી મને એવી કોમેન્ટ આવતી હતી કે બેન વિડીયો કેમ નથી બનાવતા. ઘણા બધા લોકો એવું પૂછતા હતા કે કેમ નથી બનાવતા, કેમ વ્લોગ્સ નથી આવતા. તો ટાઈમ જ નથી, હમણાં બહુ ઓછો ટાઈમ મળે છે ને કે એમ શેડ્યુલ એવું છે કે કાંઈ નવી અપડેટ જોવાનો બી ટાઈમ નથી રહેતો. પીએસઆઈની આન્સર કી આવીને એ પ્રોપર રીતે જોવાનો બી હજી ટાઈમ નથી મળ્યો એમ. પીએસઆઈની આન્સર કી જોઈએ ઘણા લોકો પૂછતા હતા બેન કે આ કેટેગરીમાં હોય આટલા માર્ક્સ હોય તો થાય કે કેમ, આશા રાખવાની કે કેમ. તો પીએસઆઈનું પેપર છે એના એ આન્સર કી જોવાની, એમાં ઘણા લોકોને હશે વાંધા અરજીઓ, તો એ કંઈ જોવાનો બી ટાઈમ નથી મળ્યો એમ. કેમ કે શેડ્યુલ થોડુંક ટાઈટ છે એટલે ટાઈમ નથી મળ્યો. પણ ધીરે ધીરે છે એ ટાઈમ મેનેજમેન્ટ શીખીએ છીએ, ટાઈમ કાઢીએ કે કંઈક ને કંઈક છે એ અપલોડ કરતા રહીએ. બાકી છે એ પીએસઆઈમાં તમારા લોકોને કેટલા માર્ક્સ થાય છે ને એ કોમેન્ટ કરજો, જેથી છે ને ખ્યાલ આવે કે કેટલાક થાય છે એમ બધાને. કારણ કે ઘણા લોકોનું જેટલા અહીંયા લોકો મને મળે છે ને બધાને એવું જ કહેવું છે કે પાર્ટ બી જે હતું એમાં છે જીએસના સબ્જેક્ટ્સ, એમાં માર્ક્સ નથી થયા. એમાં 40% ક્રાઇટેરિયા છે પૂરો નથી થતો. કે આ વખતે કોન્સ્ટેબલમાં જેવી રીતે પાર્ટ એમાં મેથ્સ રિઝનિંગવાળા પોર્શનમાં માર્ક્સ નહોતા થયા, આ વખતે એમ છે એ જીએસના સબ્જેક્ટમાં જે હતા ને એમાં માર્ક્સ નથી થતા. એટલે આ છે એ પ્રશ્ન આવ્યો છે બધાને. પણ કંઈ વાંધો નહીં, જે થયું એ એક્સેપ્ટ કરવાનું, મૂવ ઓન કરવાનું. આગળ કોન્સ્ટેબલ આવે છે ને તો એની તૈયારી કરવાની. કોન્સ્ટેબલ માટે છે હવે બહુ ઓછો સમય છે, એકાદ મહિનો જેવો આઈ થિંક સમય છે, જે પ્રમાણે તારીખ આવી છે એ પ્રમાણે. તો અત્યારે ઓલમોસ્ટ જો કે બધા લોકો છે એ મોક ટેસ્ટ આપતા જ હશે, પણ કદાચ ઇનકેસ કોઈ મોક ટેસ્ટ નથી આપતું તો તમારું છે ને સેલ્ફ એસેસમેન્ટ થાય ને એના માટે મોક ટેસ્ટ જરૂરથી આપવી. તમને ખ્યાલ આવે કે મારે છે એ કેમાં સુધારો કરવાની જરૂર છે, મારી કેપેસિટી કેટલી છે, મારે કેવું પેપર આવે તો કેવી રીતે અટેમ્પ કરવું, એ તમને બધો ખ્યાલ આવી જશે. કે મોક ટેસ્ટ છે ને એ જરૂરથી આપવી. અત્યારે તમારી પાસે સમય છે ને તો મોસ્ટલી છે વધારેમાં વધારે રિવિઝન કરો અને વધારેમાં વધારે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ ખાલી છે ને એવું નહીં કરવાનું કે આપવા ખાતર આપી દીધી, હાલો મારા આટલા માર્ક્સ થયા છે વાત થઈ ગઈ પૂરી. અને ઈમાનદારીથી આપવાની, એવું નહીં કે ના ના આ તો મારા સાચો જ હતો, મને આવડતો હતો પણ ત્યાં ભૂલાઈ ગયું. કેમ કે પેપરમાં પછી એનું એ જ થવાનું છે, પેપરમાં કોઈ માર્ક્સ સુધારી નહીં દે. એટલે અહીંયા છે એ ઈમાનદારીથી આપવાની. તમને ખુદને ખ્યાલ આવશે કે આપણે કેટલા પાણીમાં છીએ એમ. કે કદાચ કોઈ અઘરું પેપર આવે છે તો કેટલા માર્ક્સ કવર થાય છે, કોઈ સહેલું આવે છે તો કેટલા કવર થાય છે. અને એક વખત મોક ટેસ્ટ આપો પછી એનું છે એ જે પેપર હોય એને સાઈડમાં મૂકી નહીં દેવાનું. એટલે જોવાનું કે તમારે કયા સબ્જેક્ટ છે ને એમાં ક્યાં માર્ક્સ કપાયા છે, અને જે પ્રમાણે માર્ક્સ કપાયા હોય, જે સબ્જેક્ટમાં તમારે ઓછા માર્ક્સ થતા હોય એ સબ્જેક્ટમાં તમારે પાછા એનું વધારે રિવિઝન કરવાનું. કે અચ્છા આ ટોપિક મને આમ મગજમાં હતો પણ ત્યારે ભૂલાઈ ગયો, તો મારે આની રિવિઝન કરવાની વધારે જરૂર છે. અને જે સબ્જેક્ટ છે એમાં તમારે સારા માર્ક્સ થઈ જતા હોય કે આ સબ્જેક્ટનો ક્વેશ્ચન આવે તો મને વાંધો નથી આવતો, તો પછી છે ને એ સબ્જેક્ટમાં વધારે રિવિઝન નહીં કરવાનું. બાકી છે ને મારી જેમ થાય, જો મને જ્યારે પણ એમ થાય ને મારે રિવિઝન કરવું છે, તૈયારી ચાલુ કરવી છે, હું તો મેથ્સ રીઝનિંગ લઈને જ બેસું. કારણ કે મને એમ થાય કે ફટાફટ થઈ જશે એમ. પણ એના લીધે પાછળ છે એ બીજા સબ્જેક્ટો એ બધા રહી જાય એમ. આ વખતે જેમ કરંટ અફેર ઉપર વધારે ભાર હતો, એમ ધારો કે કોઈ એક સબ્જેક્ટ ઉપર વધારે ભાર દઈ દીધો તો પછી છે ને આપણે એ જ સબ્જેક્ટ ન આવડતો હોય તો પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં બેસ્ટ કે તમે છે એ ખાલી મોક ટેસ્ટ આપવા ખાતર ન આપો, પણ સરખું છે ધ્યાન રાખીને આપો, ઈમાનદારીથી આપો. તમને ખુદને ખ્યાલ આવે કે કેટલાક માર્ક્સ થશે મારે, અને જેટલા બી માર્ક્સ થાય એના ઉપરથી છે એ પછી નક્કી કરો કે કયા સબ્જેક્ટનો છે એ ક્વેશ્ચન મારે ખોટા પડ્યા, કયા સબ્જેક્ટના છે એ મારે પ્રશ્નો મને નથી આવડતા, તો મારે એ સબ્જેક્ટમાં વધારે મહેનતની જરૂર છે. હજી 30-35 દિવસ છે તો સારા એવા માર્ક્સ કવર થઈ જશે. અને અત્યારે છે એ મોસ્ટલી તમે રિવિઝન કરવા ઉપર જ ધ્યાન આપજો, એ પછી કરંટ અફેરનું હોય કે બીજા કોઈ સબ્જેક્ટનું. કારણ કે આમાં એક સબ્જેક્ટ ઉપર વધારે ભાર દઈ દીધો ને તો પછી હેરાન થઈ જશો. કારણ કે આ વખતે પીએસએમ બધાને એવું જ હતું કે મોસ્ટલી છે બધું કરંટ ઉપર પૂછેલું હતું. કરંટ ઉપર 40 માર્ક્સ છે એ કરંટના હતા, બરાબર. તો એટલા બધા હતા ને એના લીધે ઘણા લોકોને એવું થયું કે કરંટ સ્કીપ કર્યું હોય મારી જેમ, કે ભાઈ કરંટમાં તો કંટાળો આવે છે, કરંટ કેટલું કરવું એમ રોજે રોજનું, તો સ્કીપ કર્યું હોય તો પછી હેરાન થઈ જાય કે કરંટમાં છે ભેગું જ નથી. એટલે આવું ના થાય. બધા સબ્જેક્ટ છે એનું બેલેન્સ બનાવીને ચાલવું અને ઈમાનદારીથી મોક ટેસ્ટો આપવાની.
અને આપણે છે એ કેટલા માર્ક્સ થાય છે એ જોવાનું અને પછી એમાં છે ને સુધારા વધારા બી કરવાના. અને આના સિવાય તમને છે એ બાકી કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. હું ટાઈમ મળે છે ને બધાની કોમેન્ટના રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. બાકી પછી આપણે છે એ ટ્રાય કરશું કે રેગ્યુલર વિડીયો આવે અને રેગ્યુલર છે એ યુટ્યુબમાં કંઈક ને કંઈક અપલોડ કરતા રહીએ. બાકી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.